નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ પડી રહ્યા છે. દક્ષિણ અને મધ્યના ભાગોમાં હજુ આગામી થોડા દિવસ સુધી વાતાવરણ જે અત્યારે છે એવું રહેવાની સંભાવનાઓ છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે. સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. પહેલા વિંડીના માધ્યમથી સમજીએ કે ક્યાં વરસાદની સંભાવના વધારે છે. સિસ્ટમની આપણે જે વાત કરી હતી, બંગાળની ખાડીમાં બનેલી એક સિસ્ટમ જે ધીરે ધીરે મધ્યપ્રદેશ તરફ પહોંચી, મધ્યપ્રદેશથી હવે એનો ટ્રફ જે છે અરબી સમુદ્ર સુધી પહોંચ્યો અને અત્યારે તમે જુઓ કે એ ઉપર એટલે કે ઉત્તરના ભાગો, આપણા ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાંથી પસાર થઈ, કચ્છ પરથી પસાર થઈ અને એ અરબી સમુદ્રમાં જશે અને એની અસર આપણને ખૂબ જોવા મળી રહી છે. એટલે બીજી તારીખે આખા ઉત્તર ગુજરાતમાં ખૂબ વધારે વરસાદની આગાહી છે. આગળ જતા રાજસ્થાન બોર્ડરની નજીકના જેટલા વિસ્તારો છે ત્યાં ખૂબ વધારે વરસાદ પડશે. કચ્છમાં પણ સાર્વત્રિક વરસાદની આગાહી છે અને એ વરસાદ જેમ જ થોડો ઓછો થશે, એની તીવ્રતા ઓછી થશે, એમ એક બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાં બની છે, એની અસર પણ દેખાશે. ત્રીજી તારીખે તમે જુઓ કે ઉત્તર ગુજરાતમાં ખૂબ વધારે વરસાદની આગાહી, પાલનપુરની આસપાસ વધારે વરસાદ પડશે. બનાસકાંઠામાં ખૂબ વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠામાં વરસાદ પડશે. કચ્છમાં પણ ભારે વરસાદ, આપણે જે સાર્વત્રિક વરસાદની વાત કરી હતી, કચ્છમાં પણ ભારે વરસાદ પડશે. માંડવી, ગાંધીધામ, રાપર આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ, અમુક વિસ્તારોમાં ભારે વરસાદ. દ્વારકામાં ભારે વરસાદ, જામનગરમાં ભારે વરસાદ પડશે. પોરબંદરમાં ભારે વરસાદ, વેરાવળ, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. ગોંડલ, રાજકોટમાં છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ પડશે. અમદાવાદ, હિંમતનગર, મહેસાણા આ બાજુ લુણાવાડા, ગોધરા, દાહોદ આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના. જે સિસ્ટમની આપણે વાત કરી, બંગાળની ખાડીની બનેલી એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધે એટલે એની પણ અસર દેખાશે અને એ સિસ્ટમ પછી એક નવી સિસ્ટમ જે બની છે એ સિસ્ટમની અસર જે છે એ પણ ગુજરાત પર થતી દેખાશે. એટલે ગુજરાતમાં હવે 10 તારીખ સુધી વરસાદની સંભાવનાઓ છે એ સંભાવનાઓ વધી ગઈ છે. 10 તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદ અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ એ ચાલુ જ રહેવાનો છે. ચોમાસાના વરસાદ કરતાં વધારે વરસાદ અત્યારે પડી ગયો છે. 4મી તારીખે પણ એ સ્થિતિ રહેવાની છે. સતત 7 તારીખ સુધી આ સ્થિતિ રહેશે અને હવામાન નિષ્ણાંત હવામાન વિભાગનું માનવું છે કે 1 તારીખથી લઈ અને 10 તારીખ સુધી 10 દિવસ સુધી સતત વરસાદ જે છે એની તીવ્રતા વધતી જશે, કારણ કે બે અલગ અલગ સિસ્ટમોની અસર છે. એટલે 10 તારીખ સુધી સાવચેત રહેવાનું છે. 4 તારીખે આખા ગુજરાતમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદ, વડોદરા જેવા શહેરમાં વધારે વરસાદની સંભાવના છે. એના પછી 5 તારીખની આસપાસ આપણે જે સિસ્ટમની વાત કરીએ, સિસ્ટમ આટલા આખા ભાગમાં છે એટલે એ સિસ્ટમની અસર જ્યારે મધ્ય ગુજરાત પર સૌથી વધારે થઈ રહી છે ત્યારે આપણા મધ્યના ભાગો છે ત્યાં ખૂબ વધારે વરસાદ, દાહોદમાં ખૂબ વધારે વરસાદ પડશે, છોટાઉદેપુરમાં વધારે વરસાદની આગાહી છે. આ વિસ્તારોમાં વધારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે. 6 તારીખે પણ એ સ્થિતિ રહેશે. 6 તારીખે જ્યારે એ નજીક આવશે, ઉત્તર ગુજરાત તરફ આવશે, આગળ વધશે, મધ્ય ગુજરાત તરફ એક સિસ્ટમ જે છે, આખી સિસ્ટમ જે છે એ સિસ્ટમની અસર દેખાઈ રહી છે. એટલે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વધારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના ભાગો એટલે મહારાષ્ટ્રના તમે દરિયાકાંઠામાં જુઓ કે ત્યાં ભારે વરસાદ છે. 6-7 તારીખની આસપાસ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં એમ પણ આખા ચોમાસામાં સતત વરસાદ પડતો રહેતો હોય છે અને દક્ષિણ ગુજરાતમાં ઓવરઓલ ગુજરાતમાં જે વરસાદ પડતો હોય છે એના કરતાં વધારે, એટલે જિલ્લા પ્રમાણે પણ જોઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધારે વરસાદ પડતો હોય છે. મધ્ય ગુજરાત માં આ વખતે વધારે વરસાદ એટલે પડવાનો છે કારણ કે બંગાળની ખાડીમાં સતત સિસ્ટમો બની રહી છે. અરબી સમુદ્રની સિસ્ટમ બને તો એની અસર અહીંયા વધારે જોવા મળે એટલે એ સૌરાષ્ટ્રમાં વધારે અસર કરે. પણ 7-8 તારીખે તમે જુઓ કે ભયંકર એક સિસ્ટમ છે, એ સિસ્ટમ અહીંયાથી જ્યારે પસાર થશે, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે, વેલમાર્ક લો પ્રેશર સુધી જઈ શકે છે. એટલે એમાં પણ જે કહેવાય કે લો પ્રેશર છે, લો પ્રેશર પછી વેલમાર્ક લો પ્રેશર અને પછી આગળ ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન ને પછી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે છે વધારે મજબૂત થાય, સાયક્લોન બને, પાછું ડિપ્રેશન, વેલમાર્ક લો પ્રેશર અને લો પ્રેશર, એવી રીતના પછી સિસ્ટમ પાછી રિકવર થાય. પણ અત્યારે આ સિસ્ટમ મજબૂત છે. અમદાવાદ પરથી 8 તારીખની આસપાસ પસાર થશે ત્યારે એ ભયંકર વરસાદ લઈને આવશે. એટલે આખા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રને ગમરોડ છે, કચ્છને ગમરોડ છે. એટલે આખા ઓવરઓલ ગુજરાતમાં એ સિસ્ટમની ભયંકર અસર 8-9 તારીખની આસપાસ થવાની સંભાવના છે. અત્યારે હવામાન વિભાગની આગાહી શું કહે છે? હવામાન વિભાગ જે આખા અઠવાડિયાની આગાહી આપે છે એ આગાહી પ્રમાણે કેટલો વરસાદ પડવાનો છે એ આગાહી બદલાશે ખરી, પણ અત્યારે કેટલો વરસાદ પડવાનો છે, ક્યાં કયું એલર્ટ છે એ જોઈ લઈએ. 2જી તારીખની આ સ્થિતિ છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે. અમરેલી, ભાવનગર,
પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. ત્યાં યલો એલર્ટ છે. સિસ્ટમ જ્યારે ઉપરથી પસાર થશે એટલે કચ્છમાં પણ વરસાદ પડવાનો, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી, બનાસકાંઠા, સાબરકાંઠામાં અતિ ભારે વરસાદ પડશે, ઓરેન્જ એલર્ટ છે. બાકી પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડશે. 4મી તારીખે પણ એ સ્થિતિ રહેવાની છે. તીવ્રતા ઓછી થઈ જશે. સિસ્ટમની અસર જે છે એ ધીરે ધીરે ઓછી થશે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ભારે વરસાદની આગાહી છે. પાછું 5મી તારીખથી નવી સિસ્ટમની અસર અને એના કારણે અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં અતિ ભારે વરસાદની આગાહી. બાકીના વિસ્તારો તમને જે દેખાય છે એ ઉત્તર ગુજરાતના ભાગો છે, દક્ષિણના અમુક જિલ્લાઓ અને આ બાજુ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના. 7 તારીખ એટલે હવામાન નિષ્ણાંતો જે પ્રમાણે કહે છે, હવામાન વિભાગની આગાહી પણ એ છે. આમાં જિલ્લાઓ ઘણા બધા બદલાશે, એલર્ટ પણ બદલાવાની સંભાવના છે. પણ અતિથી અતિ ભારે વરસાદ એ ગુજરાતમાં પડવાની સંભાવના. 1 થી 7 તારીખ ખૂબ સાવચેત રહેવાનું. 3 થી 7માં વધુ વરસાદ પડી શકે તેવી સંભાવના છે. તમારે ત્યાં કેવો વરસાદ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.